નમસ્કાર મિત્રો પીસી મેથ્સ એકેડેમીમાં આપ સર્વેનું સ્વાગત છે। મિત્રો તમે જો જાહેર પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા માટે આ ખૂબ જ ઉપયોગી વિડીયો છે અને ઘણી જગ્યાએ પ્રશ્નો પૂછાતા હોય છે। આજનો આપણો જે મુદ્દો છે એ આપણા શરીરને લગતો છે, એટલે ખોરાક અને પોષણને લગતો છે। મિત્રો તમારું શરીર એક અદ્ભુત મશીન છે। આપણું માનવ શરીર છે ને એ બહુ અદ્ભુત મશીન છે। આપણને એમ લાગે કેમ મશીન, તો આપણે જાણીએ છીએ કે આપણું જે શરીર છે એ સતત કાર્યશીલ હોય છે। આપણે સૂઈ રહ્યા હોય, આરામની સ્થિતિમાં હોય ત્યારે પણ આપણું હૃદય કામ કરતું હોય, આપણું જઠર પણ કામ કરતું હોય, આપણી કિડનીઓ કામ કરતી હોય, આપણું મગજ કામ કરતું હોય, એટલે આપણી શરીરની તમામ જૈવિક ક્રિયાઓ સતત ચાલુ જ હોય છે, બરાબર। દિન રાત આપણું શરીર મશીનની જેમ કામ કરે છે, એટલે એને આપણે અદ્ભુત મશીન કહીએ, પણ એક અદ્ભુત મશીન, બીજા મશીનો કરતાં અલગ મશીન છે, બરાબર। તમારા શરીરને શ્રેષ્ઠ કેવી રીતે ચલાવવું એના માટેની માર્ગદર્શિકાની વાત કરીએ છીએ આપણે। મિત્રો તમારા ઘરે વાહન હશે, બાઇક હશે, બાઇક બગડે કે એને સર્વિસ કરવાનો ટાઈમ થાય તો તમે નિયમિત એને સર્વિસ કરાવો છો, એને ઓઇલ ચેન્જ કરો છો, પણ ક્યારેય તમે તમારા શરીરની કાળજી રાખી, તમારા શરીરનું નિયમિત સર્વિસ કરાવો છો, નિયમિત ઓઇલ ચેન્જ કરાવો છો? કહેવાનો ભાવાર્થ તો આપણા શરીરનું જે ઓઇલ છે કે સર્વિસ કરાવવાનું, તો એ આપણો આહાર છે। આપણે આહાર કેવો લઈએ છીએ, આપણે ખોરાક કેવો લઈએ છીએ, એના વિશે આજે વાત કરવાની છે મિત્રો। તો આપણે જોઈએ અહીંયા કે આપણા મશીન માટે બળતણ ક્યાંથી આવે। તમે તમારું જે બાઇક છે એના માટેનું જે બળતણ છે, પેટ્રોલ ડીઝલ, તમે એની અંદર પેટ્રોલ પંપ પર જઈને પુરાવો છો, બરાબર। તો એમ આપણા શરીરે એક મશીન જ છે, તો એ મશીન માટે બળતણ ક્યાંથી આવે છે, તો એ બળતણની આપણે વાત કરવી છે આજે। તો આપણું જે બળતણ છે એ આહાર છે, એટલે કે આપણો ખોરાક છે, બરાબર। ખોરાક, તો આપણો જે ખોરાક છે એ ખોરાકના બે સ્ત્રોતો છે, એક વનસ્પતિજન્ય સ્ત્રોત છે અને એક પ્રાણી સ્ત્રોત છે, પ્રાણીજન્ય સ્ત્રોતો। તો આપણા આહારના પ્રાપ્તિ સ્થાનો કયા, એના સ્ત્રોત કયા, તો વનસ્પતિજન્ય સ્ત્રોત અને પ્રાણીજન્ય સ્ત્રોત। તો એમાં વનસ્પતિજન્ય જે સ્ત્રોત છે એની અંદર વનસ્પતિની જ વાત છે। તો આપણો ખોરાકમાં આપણે જે ખોરાક છે એ ખોરાકનો મોટો ભાગ વનસ્પતિમાંથી મેળવીએ છીએ, જેમ કે અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો। એ જ રીતે જે પ્રાણીજન્ય સ્ત્રોતો છે તો એમાં પ્રાણીઓ ઉપર આપણે આધાર રાખીને પ્રાણીઓમાંથી આપણને ખોરાક મળે, તો કે દૂધ, ઈંડા, માંસ અને મધ જેવા, મધમાખી મધ બનાવે તો એનો મહત્ત્વપૂર્ણ ખોરાક પૂરો પાડે છે આપણને આ, બરાબર। તો આ બે મુખ્ય સ્ત્રોત છે કે જેની અંદરથી આપણે ખોરાક મેળવીએ છીએ, આહાર મેળવીએ છીએ મિત્રો। હવે વનસ્પતિ એક આખું પાવર સ્ટેશન છે, જે વનસ્પતિજન્ય જે ખોરાક છે ને આખું આપણું એક પાવર સ્ટેશન છે। કેવું, તો કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, તો કે જે અનાજ છે એ અનાજ આપણા શરીર માટે મુખ્ય ઉર્જા પૂરી પાડે, એટલે કે આની અંદર આપણા પોષક તત્વો જે કહીએ તો એનો કયો ઘટક છે, તો કાર્બોદિત ઘટક છે। આની અંદર મુખ્યત્વે કયો ઘટક જોવા મળે, કાર્બોદિત। અને કાર્બોદિત એ આપણા શરીરને તરત જ શક્તિ પૂરી પાડે, બરાબર, એટલે એને મુખ્ય ઉર્જા તરીકે ઓળખીએ છીએ, બરાબર, અનાજને। ત્યાર પછી શાકભાજી, એ આપણું રક્ષણાત્મક કવચ છે, આપણા શરીરનું કેવું છે, રક્ષણાત્મક કવચ છે, કારણ કે એની અંદરથી આપણને વિટામિન ને એવું મળતું હોય કે બટાકા, ટામેટાં, પાલક, મેથી, ગાજર, બરાબર। તો આ જે શાકભાજી છે એમાંથી આપણને મોટાભાગના વિટામિનો મળતા હોય છે। પછી ફળની અંદરથી પણ વિટામિન મળતા હોય, એટલે આપણા શરીરની રક્ષણાત્મક કવચ છે, આપણને રોગોથી બચાવે છે। ત્યાર પછી જે વાત કરીએ આપણે કઠોળ, તો એ આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક છે। કોઈ પણ મકાન બનાવવું હોય તો એના પાયાની અંદર શું વસ્તુ રહેલી છે, તો ઈંટ, જે આપણે જેને બ્લોક કહીએ, ઈંટ, બરાબર। તો એમ આપણા શરીર જે છે એનું પાયામાં શું છે, તો કઠોળ। કઠોળ કેમ કહેવામાં આવ્યું, તો કઠોળની અંદરથી આપણને કયો ઘટક મળે છે મિત્રો, આ ઘટક ઉપર બધી વાત થાય છે, પ્રોટીન, જે આપણા પોષક તત્વો છે ને એની ઉપર વાત છે આ બધી। તો પ્રોટીન, એ પ્રોટીન એ આપણા શરીરનો બંધારણીય એકમ છે। કેવો એકમ છે, શરીરનો બંધારણીય એકમ છે, બરાબર। પ્રોટીન આપણા શરીરની વાગ્યું હોય તેની સમારકામ પૂરું પાડે, એ વૃદ્ધિ માટેનો ઘટક છે। પ્રોટીનથી શરીરની વૃદ્ધિ થાય, બરાબર, એટલે એને બિલ્ડિંગ બ્લોક્સ તરીકે ઓળખવામાં આવે છે। જેટલા તમારા બ્લોક્સ મજબૂત ને બ્લોક્સ વધારે
એટલું શરીર મજબૂત એમ કહેવાનું. એટલે વૃદ્ધિ અને વિકાસ સારો થાય. જેટલો તમે પ્રોટીનયુક્ત, એટલે જ આપણે કહીએ છીએ કે નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ, બરાબર. એટલે મોટા ભાગના કઠોળમાંથી પ્રોટીન મળે, અને સૌથી વધારે પ્રોટીન શામાંથી મળે? તો સોયાબીનમાંથી. શામાંથી મળે? સોયાબીનમાંથી. ત્યાર પછી ફળો, સફરજન, કેળા, કેરી, પપૈયા. તો આ ત્વરિત શક્તિ આપતા અને વિટામિન આપતા સ્ત્રોત છે, બરાબર. તો આ વાત થઈ આપણી એક વનસ્પતિ જે છે, જે વનસ્પતિજન્ય જે પેદાશોનો આપણે ખોરાક તરીકે ઉપયોગ લઈએ છીએ, એ આખું એક પાવર સ્ટેશન છે આપણા શરીરનું, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે વનસ્પતિના દરેક ભાગમાં છુપાયેલી શક્તિ. હવે મિત્રો, વનસ્પતિ જે છે એના દરેક ભાગમાં છુપાયેલી શક્તિ છે. એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ, ખોરાકમાંથી આપણને શક્તિ મળે છે. તો અહીં વનસ્પતિના દરેક ભાગમાં છુપાયેલી શક્તિ કેમ કીધું? કારણ કે આપણે વનસ્પતિના જે ભાગ છે એ ભાગનો, દરેક ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અલગ અલગ વનસ્પતિના. તો આપણે શરૂઆત કરીએ. વનસ્પતિના ભાગો કયા? તો મૂળ, પ્રકાંડ, પણ, પુષ્પ, ફળ, બરાબર. તો એમાં જે મૂળ છે, આ મૂળ તો ગાજર, મૂળા, શક્કરિયા, આ જે વનસ્પતિ છે એના મૂળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. એટલે કે આની અંદર એના મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે, બરાબર. એટલે એનો ખોરાક તરીકે, મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કઈ વનસ્પતિ છે જેના મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં, અથવા એના મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે? તો ગાજર, મૂળા, શક્કરિયા, બરાબર. તો જેના મૂળનો ઉપયોગ કરીએ છીએ, બીટ છે, બરાબર. ત્યાર પછી આપણે પ્રકાંડની વાત કરીએ. તો પ્રકાંડ પણ આપણને ખોરાક પૂરો પાડે છે મિત્રો. તો પ્રકાંડ એવી કઈ વનસ્પતિ છે કે જેના પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે, અથવા એના પ્રકાંડનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ? તો મિત્રો, બટાટા, સુરણ, આદુ, હળદર, બરાબર. તો આ જે વનસ્પતિ છે એના પ્રકાંડનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે કે એ અન્ય પ્રકાંડમાંથી આપણને શક્તિ મળે છે, બરાબર. ત્યાર પછી આપણે વાત કરીશું પર્ણની. તો પર્ણની અંદર પાલક, મેથી, કોથમીર. તો મિત્રો, આ જે છે એના પર્ણની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. તો એ આપણે પર્ણનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. પછી કોબીજ છે, કોબીજ, ડુંગળી છે, એ ડુંગળીમાં એના પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે, બરાબર મિત્રો. તો એના પર્ણનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો એવું પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ વનસ્પતિના પર્ણ ખોરાકનો સંગ્રહ કરે છે? તો પાલક, મેથી, કોથમીર, ડુંગળી, બરાબર. તો જેના પર્ણની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. ત્યાર પછી મિત્રો આપણે પુષ્પની વાત કરીએ. તો પુષ્પ તો ફુલાવર. પછી આપણે કોકમના ફૂલ કહીએ છીએ, સાજીના ફૂલ કહીએ જેને, બરાબર. તો એના ફૂલનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે કે પુષ્પનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, અને પુષ્પમાંથી આપણને શક્તિ મળે છે, બરાબર મિત્રો. ત્યાર પછી આવે ફળ. ફળની અંદર તો ઘણી બધી વનસ્પતિઓના નામ આવશે. તો ફળની અંદર ટામેટા છે, કેરી છે, પપૈયા છે, ચીકુ છે, સફરજન છે, જામફળ છે, બરાબર. તો એ બધા એના ફળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, અને એમાંથી આપણને શક્તિ મળે છે. એટલે આપણે વાત કરી કે વનસ્પતિના દરેક ભાગમાં છુપાયેલી શક્તિ છે, અને એ શક્તિ આપણે ખોરાક તરીકે લઈ અને આપણા શરીરની અંદર ઉપયોગ કરીએ છીએ. ક્લિયર મિત્રો? તો દરેક ભાગ, હવે કયા કયા ભાગમાંથી ખોરાકનો સંગ્રહ થાય એવો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ આ ચાર્ટ ઉપરથી, બરાબર. એટલે લખી લેજો. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રાણીજન્ય પાવર પેક્સ. આપણે વનસ્પતિની વાત કરી, હવે એમ પ્રાણીજન્ય પાવર પેક્સ. તો પ્રાણીઓમાંથી આપણને કઈ કઈ એવી પેદાશો છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ? તો એક તો પહેલું દૂધ અને તેની બનાવટો. તો દૂધ એ આપણો સંપૂર્ણ ખોરાક છે. આપણે એવું કહીએ છીએ કે સમતોલ આહાર. સમતોલ આહાર કોણ? તો દૂધ. કેમ સમતોલ આહાર કીધો? કે એની અંદર બધા જ ઘટકો આવી ગયા.
જે આહારના જે ઘટકો છે, પોષક ઘટકો છે, એ બધા જ દૂધની અંદર આવી જાય છે. એક વિટામિન સી હોતું નથી, પણ જ્યારે ખાટું દૂધ થાય તો વિટામિન સી પણ એમાં મળી જાય. પ્રોટીન અને કેલ્શિયમનો ભંડાર પણ આવેલો છે. એટલે દૂધ એ પ્રોટીન અને કેલ્શિયમનો ભંડાર છે, બરાબર. એટલા માટે આપણે દૂધને સમતોલ આહાર તરીકે ઓળખીએ છીએ. એની અંદર બધા જ ઘટકો આવી ગયા. ત્યાર પછી માંસ અને માછલી તો શરીરના વિકાસ માટે જરૂરી છે, અને આમાંથી આપણને શું મળે તો પ્રોટીન અને વિટામિન્સ મળે. માંસ અને માછલીમાંથી શું મળે છે આપણને? પ્રોટીન મળે છે અને વિટામિન મળે છે. ત્યાર પછી ઈંડા ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનનો સ્ત્રોત છે. સારું પ્રોટીન મેળવવું હોય તો આપણે ઈંડાનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. તો ઈંડામાંથી પણ આપણને પ્રોટીન મળે. આવી વનસ્પતિમાંથી એટલે કે કઠોળમાંથી પણ પ્રોટીન મળે છે. આ પ્રાણીજન્ય પેદાશો થઈ. મધમાખી ફૂલોનો રસ ચૂસીને મધ તૈયાર કરે છે, તો એ કુદરતી શર્કરા છે અને ઉર્જાનો સ્ત્રોત છે. કુદરતી જે ખાંડ હોય તો એના માટે આપણે મધનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કુદરતી શર્કરા છે, બરાબર. ક્લિયર? હવે આગળ જોઈએ આપણે. આપણા મશીનના મુખ્ય ભાગો પોષક દ્રવ્યો. આપણું શરીર એક મશીન છે, બરાબર. તો મશીન માટે કયા કયા પોષક દ્રવ્યોની જરૂર પડે? તો ખોરાકમાં રહેલા આ તત્વો આપણા શરીરને ચલાવે છે, બનાવે છે અને સમારકામ પણ કરે છે, મિત્રો, બરાબર. તો પહેલું કાર્બોદિતની વાત કરીએ. કાર્બોદિત એ શું છે? આપણી બેટરી છે, તરત ચાર્જ કરવી પડે તો શરીરને તરત જ ઉર્જા પૂરી પાડે, આ તરત ચાર્જ થઈ જાય, બરાબર. તો કાર્બોદિત શામાંથી મળે? અનાજ, બટાટા, ગોળ, ખાંડ, એટલે કે ગળ્યા પદાર્થોમાંથી મળે. અને આ તરત જ આપણને શક્તિ પૂરી પાડે છે, એટલે એને આપણે મુખ્ય બળતણ તરીકે ઓળખીએ છીએ. કે તરત જેવું આપણે નહીં કહેતા, જેવું પેટ્રોલ નાખીને કિક મારી એટલે બાઇક ચાલુ તરત. તો આ એવી જ વસ્તુ છે કે અહીંયા જેવું બળતણ નાખ્યું, જેવું કાર્બોદિત આપણા શરીરમાં નાખ્યું એટલે આપણું એન્જિન ચાલુ, શરીરનું કામકાજ ચાલુ, કારણ કે તરત શક્તિ પૂરી પાડે છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ આપણે પ્રોટીન. બિલ્ડિંગ અને રિપેર ટીમ. બિલ્ડિંગ બ્લોક્સ છે, પાયાનો ઘટક છે, અને રિપેર ટીમ છે. આપણા જે મશીન બગડે એને તો એનું સમારકામ પણ કરે. ક્યાંય ખોટકાય તો, ક્યાંય આપણને માની લો કે પડી ગયા, વાગ્યું હોય, છોલાયું હોય, તો એ જે ઘા છે, ઘાની પુરાવા માટે એ સમારકામ કોણ કરે છે? તો પ્રોટીન. તો કે શરીરની વૃદ્ધિ અને કોષોના સમારકામ માટે જરૂરી છે. તો કઠોળ, દૂધ, ઈંડા, માંસ વગેરેમાંથી આપણને પ્રોટીન મળે છે. સૌથી વધુ પ્રોટીન શામાંથી મળે? તો મિત્રો સોયાબીનમાંથી. શામાંથી મળે છે? સોયાબીનમાંથી, બરાબર. ત્યાર પછી આવે ચરબી. તો આ રિઝર્વ પાવર સ્ટેશન છે આપણું, અને ઇન્સ્યુલેશન. રિઝર્વ પાવર બેંક. આપણે ફરવા જવું હોય, બરાબર, લાંબા રૂટમાં નીકળવાનું હોય તો આપણે શું કરીએ કે મોબાઈલમાં ચાર્જિંગ થઈ રહે તો, બેટરી થઈ રહેતો, તો આપણે એનો ઓપ્શન તરીકે પાવર બેંક લઈ જઈએ છીએ. તો પાવર બેંક કેમ લઈ જઈએ? કે ક્યાંય આપણને ચાર્જિંગ કરવા માટેનું કોઈ સ્ટેશન ન મળે તો પછી આપણે એ પાવર બેંકનો ઉપયોગ કરી અને આપણા મોબાઈલની બેટરી ચાર્જ કરી શકીએ છીએ. તો એવું જ છે કે આપણે જ્યારે ખોરાક ન લઈએ, કશું ખાઈએ નહીં, આખો દિવસ ઉપવાસ કરીએ, બિલકુલ ખોરાક ન લઈએ, તો એવા સમયે આપણને ક્યાંથી શક્તિ મળે, ક્યાંથી ઉર્જા મળે છે આપણા શરીરને? તો ત્યાં આપણી આ જે પાવર બેંક છે, બરાબર, રિઝર્વ પાવર જેને આપણે કહીએ, એ કોણ છે? તો ચરબી. એ ચરબી આપણને શક્તિ પૂરી પાડે, એટલે કે કાર્બોદિત કરતાં વધારે શક્તિ આપે અને આપણા શરીરમાં ગરમી જાળવી રાખે, બરાબર. તો એવા સમયે જ્યારે આપણે ખોરાક ન હોય કે કાર્બોદિતથી આપણને શક્તિ ન મળે તો જે કોષોને શક્તિની જરૂર હોય કોણ પૂરી પાડે છે? તો કાર્બોદિત, બરાબર. તો તેલ, ઘી, માખણ, બદામ, જે ડ્રાયફ્રૂટ છે એ વગેરેમાંથી આપણને ચરબી મળે છે, બરાબર. એટલે કે તૈલી જે પદાર્થો હોય, તૈલી પદાર્થો જે છે એ પદાર્થોમાંથી આપણને ચરબી મળે છે. મિત્રો, અહીંયા ચરબી ગરમી પણ જાળવી રાખે છે, બહુ મહત્ત્વનું છે. તમે જોયું છે કે બે વ્યક્તિઓ, એક દુબળો હોય અને એક જાડો હટ્ટો હોય, આમ ભીમ જુઓ, તો એ બંનેમાં તમે જોશો તો જાડી વ્યક્તિ છે જે ચરબીવાળી, એને ઠંડી ઓછી લાગશે, પેલાને થોડી ઠંડીની અસર થશે. કેમ? કારણ કે પેલાનું જે ચરબીનું આવરણ છે એ એને શરીરને ગરમી પૂરી પાડે છે, એટલે એને ઠંડી ઓછી લાગે, બરાબર. અને એવી વ્યક્તિઓને ગરમી વધારે લાગતી હોય છે, બરાબર. હવે આગળ જોઈએ આપણે મશીનનું સંચાલન અને સુરક્ષા તંત્ર. આપણા જે શરીર, જે મશીન છે, શરીરરૂપી મશીન,
એનું સંચાલન અને સુરક્ષા તંત્ર કોણ છે? તો વિટામિન્સ. આ વિટામિન્સ સુરક્ષા પૂરી પાડે છે અને આખા શરીરનું સંચાલન કરે છે. તો એમાં આ સૂક્ષ્મ પોષક તત્વો આપણા શરીરને રોગોથી બચાવે છે અને બધી પ્રક્રિયાઓ સરળતાથી ચાલે તેની ખાતરી કરે. તો આપણા વિટામિન 2 પ્રકારના, એક ચરબીમાં ઓગળતા વિટામિન એટલે કે જેને ચરબી દ્રાવ્ય વિટામિન કહેવાય. કેવા વિટામિન કહેવાય છે? ચરબી દ્રાવ્ય વિટામિન. અને બીજા જલ દ્રાવ્ય વિટામિન, જે કે પાણીમાં દ્રાવ્ય થતા હોય મિત્રો, તો જલ દ્રાવ્ય વિટામિન. તો ચરબી દ્રાવ્ય વિટામિન કયા? તો A, D, E, K. ચરબી દ્રાવ્ય વિટામિન કયા છે? તો A, D, E, K. અને જલ દ્રાવ્ય વિટામિન કયા? તો B કોમ્પ્લેક્સ અને વિટામિન C. બરાબર. તો આ વિટામિન યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયું વિટામિન ચરબી દ્રાવ્ય છે અથવા કયું વિટામિન જલ દ્રાવ્ય છે, તો આપણને આવડતું હોવું જોઈએ. તો હવે વિઝન સેન્સર અને ઇમ્યુન શિલ્ડ. વિઝન સેન્સર તો જોવાની દ્રષ્ટિ જે છે આપણી આંખોની ક્ષમતા, તો એના માટે વિટામિન એ જરૂરી છે. વિટામિન એ સ્પષ્ટ દ્રષ્ટિ માટે છે, સારી દ્રષ્ટિ માટે વિટામિન એ જરૂરી છે. એ આપણને વિટામિન એ શું ફાયદો? તો આંખો અને ત્વચાને સ્વસ્થ રાખે. વિટામિન એ આપણી આંખો અને ત્વચાને સ્વસ્થ રાખે. આંખો એટલે આપણને રતાંધળાપણા રોગથી બચાવે છે. રતાંધળાપણો રોગ એટલે કેવો કે કેટલીક વ્યક્તિઓને રતાંધળાપણાની ખામી હોય તો શું થાય? દિવસ આથમે સૂર્યાસ્ત થાય એટલે એમને દેખાવાનું બંધ થઈ જાય. નોર્મલ વ્યક્તિ હોય તો એને દેખાતું હોય, સામાન્ય અંધારું હોય તો એને બધી જ વસ્તુ દેખાતી હોય, પણ રતાંધળાપણાવાળી જે વ્યક્તિ હોય તો એને દેખાય નહીં. પછી ત્વચાને સ્વસ્થ રાખે એટલે તે ત્વચા ઉપર જે ચામડી ઉપર કરચલીઓ પડતી હોય એ કરચલીઓ પડવા દે નહીં. બરાબર. સ્કિન સારી રાખે. તો આ જે વિટામિન એ છે એના સ્ત્રોત કયા? ક્યાંથી વિટામિન એ મળે? તો ગાજર, પપૈયા, દૂધ, લીલા શાકભાજી વગેરેની અંદરથી આપણને વિટામિન એ મળે છે. બરાબર. અને શિયાળામાં ગાજર હોય વધારે તો ગાજર ખાવા જરૂર. તમે કાચા ખાવ તોય ચાલે. અને તમે જોજો શિયાળામાં ગાજરના હલવા બહુ મળે. કેમ? લોકો કારણ કે ગાજરના હલવા ખાતા હોય છે વિટામિન એ માટે થઈ. પરીક્ષા માટે ખાસ શું? તો વિટામિન એની ઉણપથી થતો રોગ કયો? તો રતાંધળાપણું. આપણે હાલ વાત કરી કે સાંજ પડે એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ, એટલે રાત પડે ત્યારે એને દેખાવાનું બંધ થઈ જાય. બરાબર. ત્યાર પછી બીજો વિટામિન છે વિટામિન સી. એ રોગો સામે આપણને રક્ષણ પૂરું પાડે છે. આપણી ઇમ્યુનિટી શિલ્ડ છે, ઇમ્યુનિટી વધારે છે, રોગ પ્રતિકારક તંત્રને મજબૂત કરે છે. કયો વિટામિન? તો વિટામિન સી. તો વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણા પેઢાને એટલે કે જે પેઢા છે મોંની અંદર એને સ્વસ્થ રાખે છે. બરાબર. તો વિટામિન સીના સ્ત્રોત કયા? શામાંથી વિટામિન સી મળે? તો આમળા, લીંબુ, નારંગી, ટામેટાં. તો કે જે ખાટા ફળો હોય. કેવા ફળો મિત્રો? ખાટા ફળો. તો આ ખાટા ફળોમાંથી આપણને વિટામિન સી વધારે મળે. મિત્રો તમે જાણ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ આવી, કોરોના રોગની, તો એ સમયે જે ખાટા ફળો હતા એનો ભાવ આસમાન ઉપર હતો. કેમ? કારણ કે એ રોગ પ્રતિકારક તંત્ર મજબૂત બનાવવા માટે લોકો ખાટી વસ્તુ, સંતરા, મોસંબી, બરાબર, કાચી કેરી, આનો ઉપયોગ કરતા હતા. લીંબુ 400 રૂપિયા કિલો હતા. બરાબર. એનો ભાવ વધી ગયો હતો કારણ કે એની માંગ વધી ગઈ હતી લોકોની અંદર. કેમ? કે જેટલું ખટાશ ખાઈશું એટલી ઇમ્યુનિટી પાવર વધશે તો આપણને કોરોના રોગની અસર થશે નહીં, એના વાયરસની અસર થશે નહીં. પરીક્ષા માટે ખાસ ઉપયોગી કે ઉણપથી થતો રોગ કયો? તો સ્કર્વી રોગ થાય છે. વિટામિન સીની ઉણપથી આપણને કયો રોગ થાય છે? સ્કર્વી. સૌથી વધુ વિટામિન સી શામાંથી મળે? તો આમળામાંથી મળે. અને મિત્રો આ આમળાને આયુર્વેદિકની અંદર શું કહ્યું છે? અમૃત કહ્યું છે. કેમ અમૃત કહ્યું છે મિત્રો? તો આપણે વાત કરી હતી કે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથન વખતે જે અમૃત નીકળ્યું હતું તો દેવોએ અમૃતનું પાન કર્યું હતું. અને એમાં 2 દાનવો, રાહુ અને કેતુ પણ એ પીધું. એમણે થોડુંક એક ટીપું એમણે લઈ લીધું, એમના ગળા સુધી આવ્યું હતું અને પછી વિષ્ણુ ભગવાને એમના ગળાને સુદર્શન ચક્રથી દૂર કર્યા, એટલે કે એમનો વધ કર્યો હતો. પણ એ બંને અમર થઈ ગયા. તો એ કેમ? કે આયુષ્ય વધે અને નિરોગી રહીએ. એટલે આયુર્વેદમાં આમળાને અમૃત કહ્યું છે. બરાબર. કે આમળા તમે ખાઓ તો તમારું રોગ પ્રતિકારક તંત્ર બહુ મજબૂત રહે, તો તમને રોગો ના થાય, તમારું શરીર સ્વસ્થ રહે, અને સ્વસ્થ રહે તો તમારું આયુષ્ય કેવું વધે? લાંબુ રહે. બરાબર. એટલા માટે આપણે આમળાને અમૃત તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આગળ મિત્રો મજબૂત માળખું અને ઉર્જા પ્રોસેસિંગ.
હવે આપણા શરીરનું મજબૂત માળખું તો શાના આધારે હોય? તો હાડકાં મજબૂત હોય તો મિત્રો. તો હાડકાં મજબૂત બનાવવા હોય તો મિત્રો એના માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન ડી, મજબૂત હાડકાં માટે. કેલ્શિયમના શોષણ દ્વારા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. અને આનો જે સ્ત્રોત કયો? વિટામિન ડી આપણને ક્યાંથી મળે? તો સૂર્યપ્રકાશમાંથી, દૂધ અને માછલી. સવાર સાંજનો જે કુમળો તડકો હોય, સવાર સાંજનો કુમળો તડકો, તો એ તડકાની અંદર આપણે સૂર્ય સ્નાન કરીએ. કેવું સ્નાન? સૂર્ય સ્નાન કરીએ તો આપણને વિટામિન ડી મળે. તમે જોયું છે ઘણા દરિયા કિનારે આમ શાંતિથી કપડાં ઉપરના શર્ટ બટ કાઢી અને બેઠા હોય છે, એ સૂર્ય સ્નાન કરતા હોય સવાર સાંજ. તો એ કેમ? તો એના કારણથી શું થાય? આપણા શરીરની અંદર વિટામિન ડી મળી રહે. બરાબર, વિટામિન ડી મળે તો આપણા હાડકાં બહુ મજબૂત બને, શરીર મજબૂત થાય. ત્યાર પછી વિટામિન બી કોમ્પ્લેક્સ, એ ઉર્જાના ઉત્પાદન માટે છે. આપણા શરીરના ઉર્જાના ઉત્પાદન માટે વિટામિન બી કોમ્પ્લેક્સ જરૂરી છે. તો ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં શું કરે છે? મદદ. તો વિટામિન બી કોમ્પ્લેક્સ ક્યાંથી મળે? તો દૂધ, પનીર, અનાજ, કઠોળ વગેરેમાંથી. ચલો મિત્રો, અહીંયા વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય? પરીક્ષા માટે ખાસ તો સુક્તાન રોગ થાય છે, જેને કેટલીક વખત રિકેટસ, આ જે અંગ્રેજી નામ છે, રિકેટસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે વિટામિન બી કોમ્પ્લેક્સની ઉણપથી કયા રોગો થાય? તો B1ની ઉણપથી બેરી, વિટામિન B3ની ઉણપથી B3 નહીં, અને B12ની ઉણપથી શું થાય છે? તો પાંડુ રોગ થાય. પાંડુ રોગ એટલે કે જેને આપણે એનિમિયા રોગ તરીકે ઓળખીએ છીએ, શરીર ફીક્કું પડી જાય. બરાબર. ચલો, વિટામિન માસ્ટર ચાર્ટ, એક નજરમાં બધું જ આવી જાય. આપણે વિટામિનની વાત કરી લઈએ. શું? તો વિટામિન એ આંખો અને ત્વચાના સ્વાસ્થ્યનું કાર્ય છે મુખ્ય. એની ઉણપથી રતાંધળાપણો રોગ થાય. ગાજર, પપૈયા, દૂધ એના સ્ત્રોત છે મુખ્ય. ચલો, વિટામિન B1 ઉર્જા રૂપાંતરણ માટે એનું મુખ્ય કાર્ય. એની ઉણપથી બેરી રોગ થાય. અનાજ અને કઠોળમાંથી મળે. B12 આપણા શરીરના રક્તકણોનું નિર્માણ કરે, એનું મુખ્ય કાર્ય છે. એની ઉણપથી પાંડુ રોગ થાય. શામાંથી મળે? તો દૂધ, પનીર, દહીંમાંથી. સી, રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે. ઉણપથી સ્કર્વી રોગ થાય. આમળા, લીંબુ, નારંગી એ એના મુખ્ય સ્ત્રોત છે. વિટામિન ડી હાડકાની મજબૂતી માટે જરૂરી છે. એની ઉણપથી સુક્તાન રોગ થાય. સૂર્યપ્રકાશ, દૂધ, માછલી એમાંથી આપણને વિટામિન ડી મળે. વિટામિન ઈ કોષોનું રક્ષણ કરે છે. એની ઉણપથી આપણને વંધ્યત્વ અને સ્નાયુમાં નબળાઈ જેવા રોગ થતા હોય છે. અને શામાંથી મળે? બદામ, પાલક, બીજ એમાંથી આપણને મળે છે. વિટામિન કે લોહી ગંઠાવાની ક્રિયા, તો એની ઉણપથી શું થાય? લોહી ન ગંઠાવું. કોબીજ અને પાલકમાંથી મળે. તો મિત્રો, વિટામિન કે છે લોહી ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલ. આપણા શરીરની અંદર રુધિરમાં ત્રાકકણો આવેલા છે. આ ત્રાકકણો પણ શું કરે છે? લોહી ગંઠાવાની ક્રિયામાં ભાગ ભજવે. લોહી ગંઠાવાની ક્રિયા એટલે આપણને કંઈક વાગે તો મિત્રો આપણે જોઈએ છીએ લોહી નીકળે પછી થોડા સમય પછી બંધ થઈ જાય, એટલે કે ત્યાં ઉપર એક પડ બાંધી જાય છે. તો એ જે પડ બાંધવાની જે ક્રિયા છે એ લોહી ગંઠાવાની ક્રિયા કહેવાય. એના માટે વિટામિન કે પણ જરૂરી છે. જો આપણા શરીરમાં વિટામિન કેની ઉણપ હોય તો એ પડ બાંધે નહીં, તો બ્લડ નીકળ્યા જ કરે, લોહી વહેતું જ રહે અને લોહીનો જથ્થો ખાલી થઈ જાય અને આપણે બ્લોક ના કરીએ તો માણસ મરી જાય. પણ વિટામિન કે હોવાના કારણે લોહી ગંઠાય છે, એના માટે ત્રાકકણો પણ જરૂરી છે. ત્રાકકણો ના હોય તો પણ એ ક્રિયા ના થાય, બરાબર. પણ કુદરતી એવી શરીરની રચના કરી બધું જ આપણા શરીરમાં છે જ, બરાબર. પણ આ ન મળતું હોય વિટામિન કે તો પછી આપણને એવી ઉણપ થાય, પણ ભાગ્યે જેવું બને, કારણ કે આપણે કોબીજ, પાલકને આવું તો આપણે ખાતા હોઈએ છીએ એટલા માટે, બરાબર. લોકો કંઈ ના ખાય ને તો બહાર બજારમાં ગયા ને તો પાલક પકોડા ખાય, એટલે પાલક પકોડા ખાય, બરાબર. કઢી પકોડા એટલે પાલકના પકોડા હોય તો એમાંથી પાલક મળી રહે, બરાબર. અને એ તો બધા ખાતા જ હોય. મશીનના જરૂરી નટ અને બોલ્ટ, આપણું મશીન તો છે કમ્પ્લીટ, પણ એના સ્પેર પાર્ટને ફિટ કરવા માટે સ્પેર પાર્ટ ફિટ કરવા માટે નટ બોલ્ટની જરૂર પડે. તો એવા નટ બોલ્ટ પણ આપણા શરીર માટે જરૂરી છે. તો એવા કયા? તો ખનિજ સારું. નટ બોલ્ટની ઓછી જરૂર પડે પણ જરૂર તો પડે જ એમ, બરાબર. તો શરીરની ઘણી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ માટે આ તત્વો અલ્પ માત્રામાં પણ જરૂરી છે. તો એમાં આયર્ન, તો આયર્નની શું થાય? તો લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે બહુ જરૂરી છે આયર્ન.
એ પાલક, સફરજન, ગોળ વગેરેમાંથી આપણને આયર્ન મળે છે. એની ઉણપથી આપણને એનિમિયા રોગ થાય. કયો રોગ થાય? એનિમિયા. કારણ કે શું થાય? હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય આપણા શરીરમાં. હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય એટલે શરીરને થાક લાગે. તમે થોડું ચાલો ને થાક લાગે તો એનો અર્થ અને શરીર ફીક્કું પડી જાય તો એનો અર્થ કે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટ્યું. તો પછી આપણે આયર્ન યુક્ત ખોરાક ખાવો જોઈએ. અને એટલે જ તો તમે જાણો છો કે સરકારી શાળાઓની અંદર દર બુધવારે આયર્નની ગોળી આપવામાં આવે છે બાળકોને. કેમ આપવામાં આવે છે? કે એમના શરીરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ન ઘટે એટલા માટે. બરાબર. ચલો પછી આયોડિન. તો થાઇરોઇડ ગ્રંથિના કાર્ય માટે આપણા ગળાની અંદર આવેલી જે ગ્રંથિ છે અહીંયા થાઇરોઇડ ગ્રંથિ, એ થાઇરોઇડ ગ્રંથિના કાર્ય માટે વ્યવસ્થિત કાર્ય કરે એના માટે આયોડિન જરૂરી છે. કાં તો આયોડિનની ઉણપથી શું થાય? કાં તો આયોડિનનું પ્રમાણ વધી જાય તોય નુકસાન ને ઓછું થાય તોય નુકસાન. કારણ કે એનું કારણ છે થાઇરોઇડ ગ્રંથિ કાં તો વધુ પ્રમાણમાં થાઇરોક્સિન ઉત્પન્ન કરે, કાં તો ઓછા પ્રમાણમાં થાઇરોક્સિન ઉત્પન્ન કરે. બરાબર. એ શામાંથી મળે છે? તો આયોડિનયુક્ત મીઠામાંથી આપણને આયોડિન મળે છે. અને આયોડિનની ઉણપથી કયો રોગ થાય? તો મિત્રો ગોઈટર રોગ થાય. કયો રોગ થાય? ગોઈટર. જેને બીજું કયું નામ તરીકે ઓળખવામાં આવે છે? ગલગંડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો રોગ આયોડિનની ઉણપથી થાય છે? હવે ગોઈટર વિકલ્પ ન લખેલો હોય પણ લખેલો હોય ગલગંડ, તો પછી આપણને જવાબ ગલગંડ લખીશું. બરાબર. અને બીજા નામ ગલગંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો ખનિજ દ્રવ્ય છે ફોસ્ફરસ, જે આપણા ઉર્જાના સંચાલન અને હાડકાં માટે જરૂરી છે. એ આપણને શામાંથી મળે છે? તો દૂધ, કેળા અને અનાજમાંથી આપણને આ ફોસ્ફરસ મળે છે. બરાબર મિત્રો. તો આ હતા આપણા જરૂરી નટ બોલ્ટ ખનિજ ક્ષારો. હવે આપણા શરીરની અંદર કુલિંગ સિસ્ટમ પણ હોવી જરૂરી છે. બરાબર. અને ક્લિનિંગ સિસ્ટમ પણ જરૂરી છે. કુલિંગ સિસ્ટમ એ જરૂરી છે અને ક્લિનિંગ સિસ્ટમ પણ જરૂરી છે. તો કુલિંગ સિસ્ટમ કોણ છે? તો આપણા જે આહારના ઘટકો છે એમાં પાણી એ આપણું કુલિંગ સિસ્ટમ કરે છે, ધ કુલન્ટ તરીકે વર્તે છે. એટલે કે પોષક તત્વોનું શોષણ કરવું, શરીરનું તાપમાન જાળવવું અને કચરો બહાર કાઢવો. આપણા શરીરનું તાપમાન મેન્ટેન કરવાનું કાર્ય કોણ કરે છે? તો આ પાણી કરે છે. મિત્રો શરીરમાં હાનિકારક જે કચરો ઉત્પન્ન થાય છે એને બહાર કાઢવાનું કાર્ય કોણ કરે છે? પાણી કરે. એટલે એને આપણે કુલિંગ સિસ્ટમ અને ક્લિનિંગ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. અને દિવસમાં આપણે 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. 3 થી 4 લીટર પાણી આપણે દિવસમાં પીવું જોઈએ. ત્યાર પછી પાચક રેસા, તો એક ધ ક્લિનિંગ ક્રૂ જે ફાઇબર છે. બરાબર. આ ફાઇબર જરૂરી છે શરીર માટે. કારણ કે જેને કબજિયાત, આંતરડાની સમસ્યાઓ રહેતી હોય પાચનની, તો એને આ ફાઇબરયુક્ત ખોરાક ખાવો જરૂરી છે કે જેથી કરીને એના આંતરડા સાફ રહે. બરાબર. તો પાચન તંત્રને સાફ રાખે છે અને કબજિયાત અટકાવે છે. બરાબર. કબજિયાત થયો તો પછી આપણે ઘણાને લેટ્રિન જવામાં શું થાય? સવારે તકલીફ પડતી હોય છે, જોર લગાવવું હોય. પણ આવો ફાઇબરવાળો ખોરાક લીધેલો હોય તો એ આપણને તકલીફ થાય નહીં. બરાબર. તો એના સ્ત્રોત આખા અનાજ, ફળો અને શાકભાજી. આખા અનાજ એટલે એકદમ ઝીણું દળવાનું નહીં, મેદો નહીં કરવાનો. બરાબર. કરકરું રાખો તો એવા આખા અનાજની અંદરથી આપણને ફાઇબર મળે. ઝીણું દળી નાખો તો એ ફાઇબર ના રહે, અંદર ફાઇબર નાશ પામે છે. બરાબર. ફળો અને શાકભાજી, પાંદડાવાળી જે શાકભાજી તમે વધુ પ્રમાણમાં લો તો એમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય. જેને કબજિયાત વધારે હોય તો પપૈયા ખાઓ ને તમે તો એ એમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય. તો એ તમને શું થાય છે? તમારા આંતરડાને ક્લીન કરે છે, એટલે શુદ્ધ કરે છે. બરાબર. એટલે ક્લિનિંગ કરે છે, બરાબર, સ્વચ્છ કરે છે. એટલે પાચક રેસા પણ એટલા જ જરૂરી છે જેટલા પોષક તત્વો જરૂરી છે. આમાંથી પોષક તત્વો ઓછા હોય. પાચક રેસામાં પોષક તત્વોની જરૂર નથી હોતી. બરાબર. પણ એ એટલું જ શરીર માટે જરૂરી છે. હવે પરફેક્ટ ફ્યુલ મિક્સ એટલે કે સમતોલ આહારની થાળી આપણે જોઈએ. લગ્ન પ્રસંગની અંદર આવી એક થાળી હોય, જેવી ખાવાની મજા આવે નહીં? જઈએ કેમ મજા આવે છે લગ્ન પ્રસંગમાં ખાવાની, અને કેવા આપણે આમ ધરીને ખાતા હોય, બેટિંગ કરી લઈએ. બરાબર. તો એની પાછળનું કારણ શું છે? કે ત્યાં આહાર સમતોલ આહાર છે. તો શ્રેષ્ઠ કામગીરી માટે તમારા મશીનને દરેક પ્રકારના બળતણની યોગ્ય માત્રામાં જરૂર પડે જ. તો જેમ કે સલાડ એ રેસા અને પાણી આપણને પૂરું પાડે, સફાઈ કામદાર તરીકે આપણને ઓળખાય છે. તો એમાં ડુંગળી,
કે ટામેટાં, કાકડી, પછી ગાજર, બીટ, બરાબર, એનો ઉપયોગ સલાડ તરીકે થાય. રોટલી અને ભાત જે છે એ આપણને કાર્બોદિત પૂરા પાડે, તરત શક્તિ મળે, બરાબર. ત્યાર પછી ઘી તેલની વસ્તુ હોય, ચરબી સંગ્રહિત ઉર્જા, બરાબર. અંદર ઘી લગાવેલું હોય રોટલી પર, અથવા કોઈ મીઠાઈ હોય, બરાબર, બરફી હોય કે શીરો હોય કે લાડવા હોય, બરાબર, તો એની અંદરથી આપણને ચરબી મળી રહે, ચરબીયુક્ત ખોરાક એ રહ્યો છે, બરાબર. ત્યાર પછી દહીં કે છાશ એવું હોય, દૂધ હોય, દૂધની આઈટમ હોય, તો એમાંથી કેલ્શિયમ અને પ્રોટીન આપણને મળી રહે છે, બરાબર. પછી શાક હોય, મિક્સ સબ્જી હોય, તો એમાં વિટામિન અને ખનિજ સારું મળી રહે, જે શરીરના રક્ષણ માટે જરૂરી છે. દાળ હોય કે અથવા કઠોળનું શાક હોય, તો એમાંથી આપણને પ્રોટીન મળી રહે, જે આપણા શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો આગળ જોઈએ. તમારા મશીનની ક્વિક રેફરન્સ ગાઈડ. આપણા જે મશીન છે શરીરરૂપી મશીન, એની રેફરન્સ ગાઈડ આપણે જોઈ લઈએ તરત. વિઝન સેન્સર એટલે કે આંખોની દ્રષ્ટિ માટે વિટામિન એ જરૂરી છે અને ગાજર અને પપૈયામાંથી મળે. આની ઉણપથી શું થાય? વિટામિન એની ઉણપથી કયો રોગ થાય? તો રતાંતળાપણું, યાદ રાખવાનું. ચલો, હાડકાની મજબૂતાઈ માટે કયું વિટામિન જરૂરી છે? તો વિટામિન ડી જરૂરી છે. એની ઉણપથી કયો રોગ થાય? તો સુક્તાન થાય. કયો રોગ થાય? સુક્તાન. શામાંથી મળે? સૂર્યપ્રકાશ અને દૂધ. સ્ટ્રક કાર્ડ. તો વિટામિન સી એ રોગપ્રતિકારક તંત્ર, આપણને દાંતના રોગોથી બચાવે છે, બરાબર. શામાંથી મળે? આમળા, લીંબુ એટલે કે ખાટા ફળોમાંથી. કયો રોગ થાય છે? સ્કર્વી રોગ થાય છે એની ઉણપથી. અને એની ઉણપથી રોગપ્રતિકારક તંત્ર નબળું પડે, એટલે પછી તો બીજા રોગો થાય. પછી રુધિર ગંઠાવાની ક્રિયા માટે બ્લડની અંદર તો વિટામિન કે જરૂરી છે. એ શામાંથી મળે? પાલક અને કોબીજમાંથી. એની ઉણપથી શું થાય? તો રુધિર ગંઠાય નહીં. શરીરના સમારકામ માટે, વૃદ્ધિ માટે શું જરૂરી છે? પ્રોટીન. શામાંથી મળે? કઠોળ અને દૂધમાંથી. તરત બેટરી રિચાર્જ કરવી હોય, આપણને તરત શક્તિ જોઈતી હોય, તો કયો ઘટક જરૂરી છે? કાર્બોદિત. શામાંથી મળે? અનાજ, બટાટા, ગળ્યા પદાર્થોમાંથી, બરાબર. તરત તાકાત જોઈતી હોય એટલે આપણે જોયું છે, તમે કામ કરીને થાકો. આપણે અત્યારે તો કેવું છે, બધાને નાસ્તા જુદા કરવાની ટેવ પડી. પણ તમે જો ગામડામાં પહેલાં લોકો શું કરતા કે હળ ચલાવીને ખેતી કામમાંથી આવતા ઘરે, તો એ ઘરે આવીને શું કરતા? પહેલાં તો ગોળ કેટલા? આ તો હવે લોકો કિલો ગોળ લાવે કરે. પહેલાં તો સીધા 20 કિલોનું રડીએ જ લાવતા અને એમાંથી ભાગી અને આવડું દળબું ખાઈ જતા એ આપણા વડવાઓ, બાપ દાદાઓ, બરાબર. કારણ કે ખેતીમાંથી કામ કરીને આવે એટલે થાક્યા એટલે એમને તરત તાકાતની જરૂર પડે, એટલે એ એક જ એમનો ખોરાક હતો, ગોળ. મોટું ટેપું લઈને ગોળ ખાઈ જાય એટલે તાજા, બરાબર. કારણ કે તરત શક્તિ મળતી એમાંથી. કારણ કે એ કાર્બોદિત, એમાં કયું પ્રમાણ હતું? કાર્બોદિતનું પ્રમાણ હતું, એટલા માટે, બરાબર. તમે તમારા મશીનના ડ્રાઈવર છો. તમારું જે શરીર છે એના જ તમે ડ્રાઈવર છો, બીજું કોઈ ડ્રાઈવર છે નહીં. એટલે તમારા મશીનને ક્યારેય સર્વિસ કરીને કેવી રીતે રાખવું, એને બગડવા દેવું કે ન દેવું, એ તમારા હાથમાં છે, મિત્રો. તો સાચો ખોરાક એ શ્રેષ્ઠ બળતણ છે. તમારા શરીરરૂપી અદ્ભુત મશીનને સમજો. એટલે આવું બહારનું ખાવાનું, ચટુપટું ખાવાનું, વડાપાઉં, આ પેલા શું કહેવાય, પીઝાન, બીજાન, મંચુરિયન ને ફંચુરિયન ને આવું બધું ખાવાનું બંધ કરી દો, શરીરને સાચવવું હોય તો, બરાબર. કારણ કે તમારા શરીરરૂપી અદ્ભુત મશીનને તમે સમજો, એને સાચવો, તેને યોગ્ય પોષણ આપો અને સ્વસ્થ જીવન જીવો. સ્વસ્થ જીવન હશે તો તમને કોઈ તકલીફ પડશે નહીં, બરાબર. તો આજના સેશનની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. અને આપણે LRDની બેચ ચાલુ કરી છે, એની અંદર આપણે આવી સરસ મજાની PPT દ્વારા વિજ્ઞાન, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, વારસો, આ બધા જ ટૉપિક આપણે તૈયાર કરાવવાના છીએ, આવી સરસ PPTઓ બનાવીને, બરાબર. અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો, જેથી તમને આ વિડીયોની લિંક મળી રહે. ઓકે, થેન્ક યુ.